કરીશું આજના 10 મોટા સમાચારની। એ પહેલા જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। વાત કરીએ સૌથી મોટા 10 સરકારી સમાચારની। આપણી ચેનલની અંદર તમને રોજબરોજના 10 મોટા સરકારી સમાચાર સાંભળવા મળશે, તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો। વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી પણ શેર કરી દેજો। આ વિડીયોની અંદર આપણે આવાસ યોજના, પ્લોટની યોજના અને બીજી બધી યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવેલી છે અને લેટેસ્ટ સમાચાર શું છે એની ચર્ચા કરવાના છીએ। મિત્રો, વાત કરીએ તો સૌથી મોટા સમાચાર છે ઉર્જા સંવર્ધન પોર્ટલ શરૂ। વાત કરીએ તો ગુજરાતની અંદર હવે લાઇટ ડૂલ થવા પર ગ્રાહકો એની ફરિયાદ કરવાની નહીં રહે, કારણ કે રાજ્યની અંદર ઉર્જા વિભાગ દ્વારા જાન્યુઆરી 2026થી ઉર્જા સંવર્ધન પોર્ટલ શરૂ કરવામાં આવશે। આ પોર્ટલની મદદથી કોઈ પણ જગ્યાએ વીજ પુરવઠો બંધ થશે કે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન થશે તો તેની જાણકારી ઓનલાઈન પોર્ટલ મારફતે સીધી જ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે। તરત જ ટીમ વીજ ડિફોલ્ટ નિવારવા એ જ સ્થળે પહોંચી જશે। રાજકોટ સ્થિત પીજીવીસીએલ ઉપરાંત યુજીવીસીએલ, ડીજીવીસીએલ અને એમજીવીસીએલ દ્વારા આ પોર્ટલનું ટૂંક સમયની અંદર અમલીકરણ થતાં વીજ ફોલ્ટ ઝડપથી નિવાળી શકાશે। તો આવી રીતે સરકાર દ્વારા ઉર્જા સંવર્ધન પોર્ટલ જાન્યુઆરી 2026થી શરૂ કરવામાં આવશે અને એનાથી લાઇટ જવાની જે મુસીબત છે એનાથી લોકોને રાહત મળશે। મિત્રો, બીજા મોટા સમાચાર છે 1568 નવા 2 BHK ઘર બનવાના છે। મિત્રો, વાત કરીએ તો પીએમ આવાસ યોજના અંતર્ગત પાલિકાની અંદર આશરે 203 કરોડના ખર્ચે ભેસ્તાનની અંદર 1568 2 BHK આવાસ અને 12 દુકાન બનાવવામાં આવશે। 12.96 લાખમાં તૈયાર થતા આ આવાસ સરકારની સહાયથી લોકોને માત્ર 7 લાખની અંદર ફાળવવામાં આવશે। તો આવી રીતે સુરતની અંદર રહેતા લોકોને 7 લાખની અંદર 2 BHK ઘર વસાવવાનો મોકો મળી રહ્યો છે અને આની અંદર 12 જેવી દુકાનો પણ બનશે। ટોટલ 1500 જેટલા આવાસો બનાવવામાં આવશે, જેના માટે 203 કરોડનો ખર્ચ થશે। આ હતા બીજા મોટા સમાચાર। મિત્રો, વાત કરીએ તો ત્રીજા મોટા સમાચાર છે દેશભરની અંદર સંપૂર્ણ ડિજિટલ સર્વે શરૂ થશે। ભારતની અંદર વર્ષ 2027ની અંદર વસ્તી ગણતરી યોજાશે, જે 2 તબક્કામાં થશે। પહેલા તબક્કામાં એપ્રિલ 2026થી સપ્ટેમ્બર 2026 સુધી હાઉસિંગ લિસ્ટ તૈયાર કરાશે અને ત્યારબાદ ફેબ્રુઆરી 2027થી વસ્તી ગણતરી યોજાશે। કેન્દ્રીય કેબિનેટ બેઠકની અંદર વસ્તી ગણતરી માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી છે। આ વસ્તી ગણતરી ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે, જે મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડેટા એકત્ર કરશે અને માત્ર કામના 30 લાખ કર્મચારીઓ આની અંદર ફરજ બજાવશે। બેલોની કામગીરી પૂરી થતાં હવે લોકોને સરકારી કર્મચારીઓને વસ્તી ગણતરીની કામ સોંપવામાં આવશે એવું લાગી રહ્યું છે। આ હતા મોટા સમાચાર। મિત્રો, વાત કરીએ તો બીજા મોટા સમાચાર છે હવે મહિલાઓને મળશે 10,000 રૂપિયા। પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને 11,000 રૂપિયા સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે। આની અંદર પ્રથમ બાળક માટે 2 હપ્તામાં 5,000 રૂપિયા આપવામાં આવે છે અને બીજા બાળક માટે જો તે છોકરી હોય તો વધારાના 6,000 રૂપિયા આપવામાં આવે છે। મહિલાઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના wcd.gov.in ઉપર ફોર્મ ભરી શકાશે, જેમાં તેમનું ઓળખ કાર્ડ, બેંક પાસબુક અને તબીબી દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે। તો આવી રીતે હવે સગર્ભા મહિલાઓને સરકાર દ્વારા 11,000 રૂપિયાની સહાય કરવામાં આવશે અને આ સહાય ડાયરેક્ટ લાભાર્થીના ખાતાની અંદર જમા કરવામાં આવે છે। મિત્રો, મોટા સમાચાર છે પીયુસીની ફીની અંદર હવે ધરખમ વધારો। ગુજરાતના વાહન ચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા વાહનોના પ્રદૂષણને નિયંત્રણ પ્રમાણપત્ર કે જેને પીયુસી કહેવામાં આવે છે, પોલ્યુશન અંડર કંટ્રોલ, એની ફીની અંદર ધરખમ વધારો કર્યો છે। લાંબા સમય બાદ પીયુસીની ફીમાં ₹20થી લઈ અને 50 સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે। નવા સુધારેલા દર મુજબ 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર અને ભારે વાહનો એમ તમામ કેટેગરીના ભાવ વધારો અમલી બન્યો છે। ખાસ કરી અને મધ્યમ વર્ગના વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરો આના ઉપર વધારાની સીધી અસર જોવા મળશે।
મિત્રો, મોટા સમાચાર છે. હવે તમને ઘર બનાવવા માટે 4 લાખ રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો આ સહાય તમને 4 તબક્કામાં મળવાપાત્ર છે. પિંથલ લેવલ સુધી કામ પૂર્ણ થાય ત્યારે 70,000ની સહાય, લેન્ટલ લેવલ સુધી કામ પૂર્ણ થાય ત્યારે 80,000ની સહાય, સ્લેબ લેવલ સુધી કામ પૂર્ણ થયા બાદ 1.50 લાખની સહાય અને જ્યારે 100% બાંધકામ પૂર્ણ થઈ જાય ત્યારબાદ 1 લાખની સહાય. આવી રીતે ઘર બનાવવા માટે 4 લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. મિત્રો, આની અંદર આપણે વાત કરીએ તો પોતાની જમીન ઉપર જર્જરિત મકાન ઉતારી લેવું અને પાકી મકાન બાંધવા માટે NBC ધોરણ મુજબ હોવું ફરજિયાત છે. મકાનનો કાર્પેટ વિસ્તાર 30 થી 45 ચોરસ મીટર વચ્ચે, મકાનની અંદર 2 રૂમ, 2 રસોડું, શૌચાલય અને બાથરૂમ ફરજિયાત બનાવવાના રહેશે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો મંજૂર થયેલા બાંધકામ પ્લાનની કોપી, માન્યતા બાદ 3 લાખ સુધીની કૌટુંબિક આવકનો દાખલો, 50 સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ્ડ અંડરટેકિંગ, આધાર કાર્ડ અને બેંક વિગતો આની અંદર આપવાની રહેશે અને આ પૈસા સીધા જ લાભાર્થીના ખાતાની અંદર જમા કરવામાં આવે છે. મિત્રો, સૌથી મોટા સમાચાર છે. હવે ગરીબ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન અંતર્ગત 22 પ્લોટ ઉપર બનશે 22,000 આવાસ. 21.60 લાખ રૂપિયાના ખર્ચે DPR બનાવવાની કવાયત. તે જ પ્રક્રિયા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારને સસ્તા મકાન આપવાની દિશામાં મોટું પગલું લીધું છે. કોર્પોરેશને પહેલા તબક્કામાં 12,000 આવાસોની DPRની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આવી રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત આપવામાં આવશે. મિત્રો, આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો. આપણે આ ચેનલની અંદર તમને રોજબરોજના 10 મોટા સરકારી સમાચાર જે બીજી કોઈ ચેનલની અંદર તમને જાણવા નહીં મળે એવા સમાચાર તમને આપણી ચેનલની અંદર જાણવા મળશે. તો ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.